સુરતમાં મહિલા ટીઆરબી કર્મચારીએ હોટલમાં આપઘાત કરી લીધો હોવાની વાત સામે આવી છે, જેમાં પતિ વચ્ચે અણબનાવ હોવાથી આપઘાત કર્યો હોવાના વાત સૂત્રો તરફથી સામે આવી છે। સુરત ટ્રાફિક ટી રિજિયન 1 માં ફરજ બજાવતી મૃતક મહિલા અને સુરતમાં 7 વર્ષીય ટીઆરબી કર્મચારી કે ફરજ બજાવતી હતી, તો સુરત ટીઆરબી જવાનોમાં દુઃખની લાગણી પ્રવર્તી છે। 4 મહિના પહેલા લગ્ન થયા હતા અને ત્યારબાદ પતિ પત્ની જોડે રહેતા હતા, પરંતુ કોઈ કારણોસર અણબનાવ બનતા મૃતક 1 મહિનાથી તેની બહેનપણીના ઘરે રહેતી હતી અને આજે સવારે હોસ્પિટલમાંથી આપઘાત કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ પણ દોડી ગઈ હતી। પરિવારજનોએ હત્યાના આરોપો લગાવ્યા છે અને પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। મૃતક મહિલાના પરિવારજનોનો આક્ષેપ છે કે સાસરિયા હેરાન કરતા હતા અને હોવાથી દીકરીએ આપઘાત કર્યો છે। अनिल भाई, आपका रहने का कहाँ पे? मेरा संतोषी नगर भी है रहने का, उदना स्टेशन गन्नाले के पास, और मोटा वरासा में आवास नरेंद्र मोदी अर्थ आवास में मकान लिया और बच्चे लोग उधर रहते थे। आपकी बेटी कहाँ रहती थी? मेरी बेटी मेरे साथ भी इधर मतलब आवास में रहती थी। ये घटना कब बनी और आपको कब पता चला? मेरे को कल शाम को पता चला, मतलब कल की तारीख क्या थी, और कल शाम को पुलिस स्टेशन से फ़ोन आया तो मैंने उठाया नहीं। मेरे को ऐसा दूसरा गलत नंबर आता था, मैं उठाता नहीं है। कौन सा पुलिस स्टेशन से नंबर आया? तो फिर बाद में पता चला था पांडेसरा पुलिस स्टेशन से फ़ोन आया। फिर क्या बोला पुलिस? वो उन लोग ने कुछ बताया नहीं, फिर मेरे बहू ने बताया मेरे को कि पायल का ऐसा हुआ। बोले क्या हुआ, क्या बताया? तो बोले होटल में उसका बोले किसने फांसी दे दिया। आपको क्या लगता है, फांसी है कि मर्डर है? आपको क्या? फांसी यानी फांसी वही मर्डर है कि उसको किसी ने लगा दिया है। મારું નામ આકાશ પૂરું નામ? આકાશ રણદીપ છે, રહેવાનું ક્યાં? રહેવાનું પાંડેસરા આશીર્વાદ ટાઉનશીપમાં। ઓકે, શું ઘટના બની હતી ને ક્યારે કયા ટાઈમ ઉપર બની હતી? તમને ક્યારેક પોલીસનો ફોન? મારે પોલીસનો ફોન એકચ્યુઅલી મારે બહાર ગયેલો હતો, અમે ફરવા માટે થોડો બહાર ગયેલો હતો સામાન લેવા માટે। એમાં મારા જીજાજીનો ફોન આવ્યો છે, પોલીસ સ્ટેશનમાં કામ કરે છે। શું આવ્યું? એને મને વિડીયો કોલ કરીને બતાવ્યું કે આકાશ કે આ કોણ છે કે, પછી મને વિડીયો મેં કીધું આ સુચિતા કરતા હતા ના, કે ડિંડોલી કરતા હતા મારા। પછી મેં વિડીયો કોલ કરીને મને બતાવ્યું, એના મારા વાઈફના હાથમાં ટેટુથી હું ઓળખી ગયો કે મારી વાઈફ છે, આ લખેલી છે। કઈ હોટલમાં ગયા હતા? સ્નો પાર્ક, આ કઈ જગ્યા ઉપર? આપણે આ તિરુપતિ સર્કલ પાસે। ઓકે, કેના સાથે ગઈ હતી કઈ ખબર? એ કંઈ ખબર નથી। એ 3 સીસીટીવી કે પોલીસ ચેક કરે તો આપણે ખબર પડી જાય શું છે શું નહીં। તમને શું લાગે છે તમારી વાઈફને આપઘાત? મને તો એવું જ લાગે છે આપઘાત જેવું કંઈ લાગતું નથી, આપઘાત કરી શકે છે એવું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।